હું ઊંધું કર્યું? તું નહીં મળી તો ઊંધું થશે. હું તને કહું છું તું મને જોવા મળ. તું નહીં મળીશ ને તો થશે. હું તને મોઢે કહું છું ને. હા સારું. કાલ કેટલા વાગે? કાલ મેં તને ટાઈમ તો આપી દીધો છે. કયો કેટલા? આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. 9 વાગ્યાનો. 9 નહીં, તો 8 વાગ્યા. 8 વાગ્યામાં તો હું અહીં ઘરે હોઉં છું. તો વહેલું નીકળવાનું. નો નીકળે. મારો ભાઈ નીકળે પછી નીકળે. મારો ભાઈ ને પ્યુરમાં કામે બેસ ને એટલે જાય ને પછી હું આવીશ. હું તો વાત જોઈ પછી મારા પપ્પા ને મારી વાહ બધા આવે છો. યાર મને કોઈ ની પરવા નથી. તાર પપ્પા કદાચ ખુદ મારા હામ આવી જશે ને મને કોઈ ની પરવા નથી. મારા ખુદ ની નથી તો વાત પૂરી થઈ ગઈ ને. હું છે ને સંજય એવી છોકરી નથી તારી હારે પ્રેમ કર્યો પછી બીજારે જિંદગી ગુજારી એવું મારામાં નથી. ને તો એની કરતા કેટલી ઘણી હું જીતેલી છું. પણ એલા યાર કોઈ નથી માનતું તો મારે કેમ આવું કરવું? એ તું કતો નથી માનતું ને એ બધું તારા હાથમાં છે. મારા ઘરના જો છોકરી હોય ને એમથી કાંઈ કરીશ તો નહીં આ ફરી જાય. એટલે મને કોઈ નથી કેતું ક્યાંથી કોઈ કઈ કેતું જ નથી. મારા ઘરના કોઈ માનતા નથી તો મારા કાંઈક તું જો મારા નાનો મામા શું કહે છે ઈ કે તારા ઈ કે હું આપણે જાન લઈને જાય બાકી કે સોસા કોઈ નહીં આવે. મારા પપ્પા એમ કીધું. કોઈ ખાલી કે ને સંજય એટલું જ છે. સંજય છોકરી મારી કરતા હારી મળશે પણ મારી જેવું દિલ નહીં હોય એના. મારી જેવી તને કોઈ તૈયાર કરવા વાળી નહીં મળે. એલા હું ક્યાંય નથી કરવાનો. ભલે ને બધા વાતો કર્યા કરે. તને ભલે મારી કરતા હારી ત્રણ ઘણી મળી જશે. હું નથી હારી જ મળશે પણ મારી જેવી નહીં મળે. પણ હું ક્યાંય નથી કરવાનો. ભલે ને વાતો હલાવ્યા કરે. મારી વાત સાંભળ. હું જેટલું તારું વિચારું છું એ તમારો ખુદ મારા પરિવાર વિશે નથી વિચારતી. એટલું હું તારું વિચારું છું. દિન રાત હું તારા વિચાર કરતી હોઉં. હું તોય તેને ખાવતો હોય છે હું ખાલી તારા જ વિચારમાં હું કોઈની પરવા નથી. મારો ભાઈ મને એના છોકરાના નામ પૂછે ને કે તું હવે એને સંબંધ રાખીશ ને બોલાવીશ ને તો તને મારા છોકરાનું લોહી તારે મોઢા ઉપર એ હમણાં મેં પડી નાખે. બોલ એ નાના છોકરા કરતા કોઈને કઈ વાલું હોય તો એની કરતા તું મને વાલું છું. તો તું વિચાર ને હું તને કેટલો પ્રેમ કરું છું. તું તને જરીક પી આવે ને તો તું તરત ફાટી જઈશ તારી. કોઈ માનતું નથી તો હું કરવું? હિંમત તારે મને દેવી છે એના બદલે હું તને દઉં છું. અને હવે તું કરી ગયો તો હું મારો કોના સહારે છું. એટલે હવે હું તને ત્યારે તું કહીશ ને એમ હું કરીશ. તું મને એક વખત છેલ્લી વખત જોવા મળે પછી હું તને કોઈ દિવસ નહીં કાંઈ કહું. હા સારું હાલ હું કાલ મળે બસ. અને મેં તારા કોલેજમાં આવીને કાંઈ નથી કીધું. મેં ઓલા બેન ને હું કામ લાવી ત્યારે એ લોકો એમ થાય ને એના સંબંધી છે એટલે મેં એમ કીધું આ એની બેન છે અને હું એને કઈ છોકરી છું અને મારું કામ છે. બાકી અમે એને કોઈ વસ્તુ નથી કીધું કોઈ. અને મેં નંબર લીધો. મેં કીધું અમારે એનું જરૂરી કામ છે ને એટલે એના તમે તમારો નંબર આપો તો અમે વાત. બાકી મેં કોઈ કાંઈ નથી કીધું. મને નથી ખબર પડતી. હું કઈ નાની છોકરી છું તો મને ન ખબર પડે. હું એમ કહું એની વાઈફ મારી પણ હું તને હું કઉ છું આમાં હવે કઈ સારા ફળ પામી એમ નથી. આપણું નહીં જ થવાનું એટલે નથી જ થવાનું. તો હવે શું કરવું? તું મારી મને રહી જ મને ખબર છે હું નથી રહી. તો પણ હું કરવું હવે? તું કહે એમ હું કરું. બોલ. તને ખબર હતી અહીંયા આવું થવાનું હતું. મને પેલા ખબર હતી જયારે હું તારે સંબંધ નહોતો ને ત્યારે મને ખબર હતી કે આમાં કોઈ માનવાનું નથી. તોય તે મને હું કીધું મારી આમું છું મારી આમું છું. એક વાર મને એમ કહેતો મેં બધો પ્રયત્ન કરી વાળ્યો કે નહીં ઘરે. તું કેટલી જીદ કરતો. તું ભૂલી ગયો બધું ભૂલી ગયો. મેં તને કીધું તું મને આમાં ઊંડી ન ઉતાર તોય તે મને ઉતારી દીધું. અને હવે તું મને એમ કશો પણ એ વાત નહીં. મારા ઘરે હું બાંધ્યો કાર્યો બરોબર. તારી યાર મેં બધી રીતે મેં ઘરે કર્યું છતાં કોઈ નથી માનતું તો મારે શું કરવું આવું? તું એમ કહેતો. હા યાર હું તને ક્યાં દોષ દઉં છું? હું તને કાંઈ કહું છું? હું તને કહું છું ને એક વખત જોવા મળી તો પછી તમે તારા સોનું તાર નહીં આમી મળે. બસ તું ચાહીશ ને તોય હું તને નહીં જોવા મળું. પહેલા હું એવું નથી કાંઈ હું કેતો તને તું જોવા મળે તો ન. આ બધા કોઈ નથી માનતા તો મારે કોને કેવું બોલાવા?
મેં તને કઈ કીધું કે કાંઈ ન કરતો તને કાંઈ. આ તો સારું, હું તને કાલ 8 વાગે મળી, બરોબર? 8 થી 9 વાગે. અને જલ્દી આવજો. તારા પપ્પા આવ્યા તે સાચી વાત છે? ત્યાં તમે કીધું હતું ને મારા પપ્પા આવ્યા છે. હા સાચી વાત છે, આજે આવ્યા હતા. અમારા એટલે યાર તારા આમ તું કઈ માણસો, મારા પપ્પા છે આવ્યા, અરજી દીધી. હું ખોટું નથી જોનું, આમાં છે ને બીજા મરી જાઉં એટલે કઉ છું, એટલે આપણે આ બધું ઊભું રાખી દઈ જવા. નહીં ક્યાં સુધી હા હું કમ્પ્લેન ક્યાં લખાવી એમ? બોલ, પેલા ઓલા અમારે ને આપી એક અરજી ને આપી, ક્યાં? મારી ઓફિસમાં, કોલેજમાં, ને એક અરજી ને પોલીસ વાળાને આપી. ક્યાં કયો છો? ભાવનગર? ભાવનગરે આપી, સિવાય 2 જગ્યાએ આપી. હવે એનું થશે હું એટલે હું કઉ છું યાર, આમાં કોક તને મરી જાઉં મને. નહીં એ હવે અરજી તો આપી છે એટલે એનું શું થશે એમ? પોલીસ વાળા અહીંયા આવશે? ને પોલીસ વાળા છે ને ધ્યાન રાખશે, જયારે પકડાવું ને ત્યારે પછી પૂછશે બધું. વાંધો નહીં, મને કોઈના બાપની બીક નથી લાગતી, બરાબર? તને લાગતી હોય ને તો તું ઘરે બેસી રહી છે. જેમ મેં વિચાર્યું છે ને એ તો હું કરી નાખીશ. પોલીસ નો બાપ આવશે ને તો મને વિશ્વાસ છે. તો હું કરવાનું એ મને તને ભાઈ તું. અને આમાંય મરે, હે આમાંય મરે ને આમાંય મરે એમ. તો હું કરવાનું છે હું એ કહી દે એટલે મને ખબર પડે. હા નહીં એમ કઉ છું, કદાચ આપણે જોઈને પકડે તો ની વાત છે એમ. જવાબ નથી દેતા આવડતું. તું મને છે ને ધમકી તો સાચું કહું, આમાં છે ને મરી જાવ, સાચું કઉ છું હો, કોક મળશે. એમ નામ જીવવું કરતા તારે વિના જીવવું કરતા મને ખોટું વાર લાગે. તો સારું, હું નહીં મળું. હવે મેં સાંભળી લીધું, મારે તારી પાસે સાંભળવું હતું એ સાંભળી લીધું, હવે હું ન મળું. તું એમ કહેશો કે આપણે પકડશે પોલીસ વાળા એમ, તો કદાચ આપણે બે હારે હોય ને પકડે તો પછી આપણે એ તો મેં સાંભળી લીધું. હવે તારે શું કરવાની હતી ને આવી મારી પાસે, મેં સાંભળી લીધું. હવે હું ન આવી શકું તારી પાસે. એટલે હું કરવાનું? મારે મરવું હોય તો કેદું ને મરી ગયું, મારી માથે કેવું થયું? એ તો મેં જોઈ લીધું. એ તો મેં જોઈ લીધું, તેની મેં જોઈ લીધું. તો મેં તને કીધું તો ને, હું બધી આરે મેં કેટલું હું બાંધું છું. ન બાંધતો હોય ને તો તું મને કહીએ તું નથી કાંઈ કરતો. તો તું મને મળવાની હું કામ ના પાડશું? મેં તને એક વખત કીધું, હું તને એક વખત જોઈ લઉં સંજય, પછી હું તને નહીં કોઈ દિવસ નહીં કહું. હા સારું, હાલ બોલ બીજું. હાલ આવું ને? હા તો ઘડી કરતી હો, હું સીધો કોલેજ નથી આવવાનો, તને મળીને સીધો હું ઘરે વહી આવી. વાંધો નહીં. હાલ બોલ બીજું. કીધું હું બોલવાનું. એ આટલું જ મેં તને ફોન કરવાનું કીધું. મારા બાપા જો કોલેજ